હલો ગાઈસ, આપણે નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે જવાના છે બંદરમાં. આ છે આપણો છેલ્લો હોલ મૂકાયેલો છે, તે પણ તમે જોઈ લો. આ છેલ્લા વાયરું છે. આપણે શું કહેવાય કે વેરાવળની સામે પૂગી ગયા છે. આ સામે દેખાય છે તે વેરાવળનું કાંઠું છે. તમે ઝૂમ કરીને થોડુંક બતાવી દઈએ. આ જે આમનું બારું દેખાય ને એ બધું વેરાવળનું છે. અને આ એક બોટ સાઈડમાં તાણતી આવે છે અમારી યારે, તે પણ શું કહેવાય કે બંદરમાં જવાવાળી લાગે છે. આપણે આ કિનારાના નજારા લેતા જઈએ અને આપણે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે ફાઇનલી આપણું બધું કામ હાંસવી લીધું છે. આપણે બોટ ધોઈ નાખી છે, ટાંકા બાકા ધોઈ નાખ્યા છે. જોઈ લો, બેરલ કેવી અને બોટ એકદમ ચકાચક ઘસી નાખી છે. અને આપણે જવાના છે બંદરમાં. અને આપણો સેલો હોલ છે. કેબિનના કાચું બાચું સબ ધોવાઈ ગયું છે. કેબિનમાં ઓખાણે બેઠા છે આપણા મોટા ભાઈ છે. અને આજે શનિવાર છે એટલે શું કહેવાય કે મચ્છી ખાતા નથી, દાળ ભાત પકાવ્યા છે. તો આપણે શું કહેવાય કે દિવ્યેશભાઈ છે તે થાળી લૂસે છે. ત્યાં થાળી વાળી મસ્ત સાફ બાફ કરી રાખશે. પછી આડી ખાઈ અને ઓલ બોલ ઉપાડી અને માલ આવશે તો તાણતા જ આવું, નહીં આવે તો સીધી માંગરોળ ભેગા. તો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જેમ બને એમ શેર કરજો. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. જય માતાજી દોસ્તો.